આવે છે ને આના આપણા જોવ જ ના બસ કઈ જ દેવું છે તું છૂટાછેડા હલવાન કર એટલે મારા જફાત જતી રહે તાણ હું એટલે હું કેવું થાય તમારું એટલે કીધું તો ખરા ઘેર તાર ઘેર જવાન કરે એટલે હું કારણે જોઉં હું એ બધો કારણ મારા તને કહેવાય નહીં કે હું જરૂરી સમજતોય નહીં એટલે કારણ બરાબર. જતી રહું મારે કોઈ કારણ કેવું નહીં તું જવાન કર ને તારા બાપાને ઘેર રહેજે એમ એમ થોડી જતી છું લ્યો એટલે કીધું તો ખરા મારા નહીં જરૂર તારી એટલે જરૂર નહીં નો મતલબ હું એમ કે મતલબ જરૂર નહીં નો મતલબ એ કે છૂટાછેડા લેવા છે ચમ એટલું બધું છૂટાછેડા પર આવી બસ મારે લેવા છે ચમ મારે લેવા છે કીધું તો ખરા એટલે ચમ કોઈ જેવા કારણ કારણ કોઈ નહીં એમ તને મારે કહેવાય જરૂરી નહીં કારણ કીધા કારણ થોડી હું જતી છું લ્યો તું લે મગજ ખાધા વગર જવાન કર સોની મોની નકમ હાલ થપડાયો હમણાં હાલ કારણ વગર થોડી હું જતી છું હું હારા ઘર નહીં છોડીશું કઈ મારા બાપે કે જેવા તેવા સંસ્કાર નહીં આલે તારા બાપાને હમણાં હારા સંસ્કાર હમણાં નીકળી જાવ જવાન કર નકમ હાલ એટલે માર એથી મારવાનું ના હોય વધારે આનું તો તને કીધું કે જાકો હોય થી કોઈ જા નહીં આ તમને કીધું આ લે નહીં ચમ નહીં જોઈ ચમ નહીં જોઈ ચમ નહીં જોઈ જવું છે કે નહીં તારા હું જીમને તો નહીં છું મારા બાપાને હું ફોન કરે મારા અલે તું તાર બાપાને ફોન પછી ના પછી તું તારા એ બાપાને તાર બાપાને ને તાર કુટુંબ વાળા જેનો ફોન કરે ને કરી લેજે જા મારે તું જોવું ના બસ બાપાને હું કહી દઉં તારે તો કે મારે જોવો ના કારણ વગર થોડી હું જતી છું તું જા લે તારે અને તારે બિસ્તરો ભર તાર બાપાને બોલાવો બોલે લે ને તાર કાકોને તાર જેટલો બોલાવો એટલે બોલે લેજે જા ફોન કરી હું બોલાવ રાખો તમે હા જા ને કારણ વગર થોડી હું જતી છું એમને મારે કોઈ ભૂલ ના 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 હારા ઘર ની સુન હારા ઘર ની સુન પેલા ઘર ની ઢેક અલે જે હોય તું તારું કર ને ભાઈ જા હોય થી એમને થોડી જતું રહેવાનું હોય વાત કરો હા રે બાપાને રાખો તમે ઓય જ છીએ અમે બરાબર હોય જ બેઠા હું બોલાઈ દે જા હારું હારું તાણે પાછો પંચા ચેટલી કરીશું જોણે એ તો હું હારા ઘરની છું તે તેમાં હું તમે કશું કોઈ કહેતી નહીં વારંવાર તમે હાથ ઉઠા કરશો નહીં ના કે ઊંચા કઈ કઈ પસાડવા હાલ તેમાં તમે નહીં મા બાપ એવા સંસ્કાર નહીં હાલે તમને હવે બધી તારી ખબર તો સોની મોની જા ને યાર ઊંચા કઈ પસાડવા વાળી ના જોઈ હોય તો મને કારણ વગર તમે છૂટું નહીં લો તમે ગમે અલે જાને તારા કારણ બારણ જો તેલ પીવા ફોન કરો રાખો તમે અલે કીધું તો ખરો કે તારે જેનું બોલાવવાનું બોલાઈ લે કારણ મારું અત્યારે ખોટું મગજમાં આવશે પાછો કે બાપાના સંસ્કાર ના એટલે સંસ્કાર તો મેં જોયા માં ન હગ્યું હશે જોયા તારા સંસ્કારો બનાવવાની વાતો કરતી હ પાછી હાલો હાલો હા બાપુ શું કરો ઘેર છો હાલ તમે ના હાલ તમે ઘેર આવો એકલા મારા કોમ છો ઓહો ના કાકાને બધા લઈને આવજો થોડું કોમ છો એકલા એટલે ના ના એકલા ઘણું બધું થઈ ગયું તમે જલ્દી આવો હાલ ના હાલ ગમે તે કરી ના ના ગમે તે કંઈ કોઈક સાધન કંઈ જલ્દી આવજો ઓહો તમે આ ફોનમાં નહીં કહો કશું તમે જલ્દી હાલ હાલ ઘેર આવો હો એ હાલ હાલ લઈને આવજો બધા એ હા હા બધા આવશે અરે હું તું આમ મેમોરો થઈને બેઠો પેલી બાયણામાં બેઠી રોવું જ છે ને તે હજી સુધી મન તો મારી તમે જતા રહે પાછું તો એટલે હું જતો રહી ના પછી મારી તાણ જબ્બર મને મારી વાલો ભાઈ આ તક મુકારે સારું કહી દઉં ને કે મને મઈ નાખો તો એટલે તું છે આમ કરવા માંડે છે એ હું જે કરું છું બરોબર છે બાબા ચમ જે કરવું એટલે આ તો કોઈ તારો જવાબ છે મારો આમો મારે એ જોવતી નહીં મને તૂટવા બંધ કરી બસ મારે એ જોવતી નહીં બસ એટલી મને ખબર ચાલે એટલે જોતી નહીં એટલે આ તો કોઈ શાકભાજીનો વેપાર છે તે તું એ તો- જોતી નહીં એવું મને એ બધી ખબર નહીં શાકભાજીનો વેપાર કે જે કહેતા હોય પણ મારે જોવતી નહીં નહીં ગમતી હોવાનો એટલે નહીં બધા મળતી પૂછી જોવો કે કેટલો વાનો થાય છે અને તમને આટલી બાયડી બાપડી હારી મળી જાય તોય તમને આવા નાટક પૂછું નવી રોડને ફોન આવશે એટલે આ જોજો આ પેલી આ બોલો છે આ રોડોના ફોન આવે છે આ જોજો બગીચામાં એકલી મૂકી અને કોના ફોન આવું છે તે ઈ કરી વન પૂછો ફોન કેટલા આવે છે અત્યારે હાલ ફોન આવે તો વાલો કરતો કોના ફોન આવું છે લે તારા ઈ કર નવી નવી મારા ભાઈબંધ નો ફોન આવ્યો છે કોઈનો ફોન નહીં આવ્યો
બનાવવાની વાતો કરો છો. અને એમ તો એવો આપણે વગર તું એ એમ છે કૂટ કૂટ કરે તો કોના ફોન આ તું જોત ખરી પેલા મારા ફોનમાં અરે ફોન આવતા નહીં રહ્યા દિને કે તો મને મૂકી હું કહેવાનું કે કોના ફોન આવતા હોય મને મૂકી કીધું તો ખરા કે વાલાનો ફોન આવ્યો તો એને મેટર થઈ હતી તે જોતો. મારે બીજું કશું અભળું નહીં બાપા, બસ મારે છૂટું જોવું છે, મારે જોતી નહીં આ. મારા બાપુના ગણતો તું બોલે એટલે તું કે એમ મારે બધું વાપરી લેવાનું અને છૂટાછેડા તું કી છૂટાછેડા લઈ લેવાના કાલ બીજી લાવું પાછી તું તો કી કમાતો નહીં ગમતી તો મારે ફેર બદલવાની. મેં મારા બાપાને બોલાવ્યા તો ફોન કરી આવું ફેર્યા તમે તો આ તો છે વાત કરો છો, આ તો જેમ કપડો બદલી બૈરો બદલવાની વાતો કરો છો તમે તો. નહીં બાપા એવું કશું અને કોમી શું છે અને આમ એવી રીતે તારા કાઢી મેળવા ઉપર આવી ગયું છે. એ કોમ્યો તો જે છે એ બધી બરાબર છે, પણ બસ મારે જોવતી નહીં એટલી મને ખબર ચાલે. નવી રાખી એટલે હું તો ગવાય બધા તો કોઈ ના આવે ભાઈ ફોન કરીને બોલાવીએ તારે. એ તો એને કર્યો જ છે, આવતા જ નહીં રહ્યા. આવું મારા બાપુ અમારા લાવતા હશે બધા બોલાવે છે એટલે અમે બે જણા નક્કી કરીએ કે બે અમારી ગુનો કોનો છે એવો પછી બધી આગળ વાત થાય. મારો આટલે વોક નહીં હું તો લાગે જોણતી નહીં મને બગીચા મેલીને આવતા રહ્યા ને આવ્યા હતા ઝઘડા પર ઉતર્યા તો મને માર માર કરે છે. અને આટલી આપણી સંસ્કારી બઈ છે ને તો તમે કાઢવા ઉપર આવી ગયા છો, શરમ આવે કે નહીં આવતી તમારે થોડી ઘણી. એ બધા સંસ્કાર જે છે બરાબર છે બાપા. અવારો આજ આ સંસ્કાર હોતા આવું બોલ જ ના કરો. ઓડોન ફોન આવશે ને ઓના ફોન આવશે ને. એક કહું એટલા ડગલા ભરું છું બધું ફોન કરું છું મને કાઢવાની વાતો કરું એ મારે તારા અંગાત તારે શું દુશ્મની હતી વાત કરું. તમે બેવાને તું કીધું રોડવાના ફોન આવશે ને તું કીધું મારે રાખવી નહીં તો પણ અમારે ખબર આમાં શી હતી પડે બધી એનું કોક તો પ્રૂફ તો જોવો કે એવું. મને મૂકી બગીચા મને ચાલતા રહ્યા તારે એવું કશું આયા કીધું મારે જોતી નહીં તમે કહેશો રોડવાના ફોન આવશે અમારે તો શું માનવાનું હવે. એ ફોન આવે તો જતા રહે છે મને મૂકી તો હું સમજુ કેવું અરે ત્યાં બાપા ફોન કર્યો છે કે હું કરું ના આવું છું ફોન કર્યો કરે તે આવું છે તારે. હા તો બસ તારા બાપાને આપવા દે પછી વાત કરીએ બધી. મને જેટલી મારી તાણ હું મારી તો કઈ આરતી ઉતારવાની હોય વાત તારો કરો. તો વાલો ભાઈ આયા હતા ને કે મને જીવતી ગોદી ગયો એના બાપો ઈશ્વરી હજી કેટલા રહે એ જ ખબર નહીં પડતી મને એ તો તો. આવતા હમણાં હાલત. આપો તમે એટલે હું તો હોય જ છું, વાટ જોઈને જ બેહી રહ્યો ચાણ આવું. હા આયા હવે આવો કેમ રહો છો બેટા મને સુધારવાના કઈશું જોકો હાર બે, હાર બે. હાર તું બે. નાના કેતી રહીને મને આ રોય નહીં એમ ઉપર રોવું છે અને અહીંયા આવ્યો ફોન કરીને તરત તો આવ્યો છું. બંધ થઈ જા, બોલ બંધ કર બે આવો. બંધ થઈ જા. નથી ગમાતી મને નાખી હોય કે ના તારે સુધારવાનું કઈશું મને હું કરું મારામાં કોણ લઈ હું સાવે ભાઈ આ બધું હું સાથે પાછું હું ધંધા કર્યા છે તમે એનો બે વાત કરે એ પાણી પર લાવો તાણે લોટો બનાવ બાપા ઓલે આમાં ચિકન વેવાય શું થાય એ મને ખબર નહીં. આ તો તમારો અમારે ફોન નતો આવ્યો. સવારે તો આવ્યો તો પણ આ તો અસમાનો માનીને ફોન કર્યો તારે. હું ના કહેતી હતી હું આવવાનું તમે જોરો તે કા લઈને મને આકે મૂકી જા જો મને પાછી આવી હતી ને તે મને ઝઘડા કરશે ને મને મારી જશે સાવે ભાઈ હું ધાર્યું છે ત્યાં બધું શું કરવાનું છે તમારે. કરવાનું કરશે અરે વેવાય મને આ કોઈ વાતની ખબર નહીં. શિકર આ બે જણો ફરવા છે બગીચામાં જતો ને ઈકણથી શિકર શું કરીને આવે મને ખબર નહીં. બગીચાને એકલી મેકીને આવતા આમાં વહુ એમ કહે છે કે કોક છોડ્યો ના ફોન આવશે ને હારે કહે છે મારે છૂટાછેડા લેવા છે. હવે તારે હું ને મને આલી દો ના હોય તો છૂટાછેડા આલી દો એટલે પતી જાય. વસમાંથી રોજ લડવાનું છે તું ર. પણ છૂટાછેડા વેવાય ઇનામ તો કાઢવા પણ મારે મને કોઈ નડતું નહીં ને. શું કરવાનું છે તમારે? આ કીધું તો ખરા મી તો છૂટાછેડા આલવાના છે. ઓવા છૂટાછેડા તે ઇનામ તો છૂટાછેડા છે એવી રીતે લેવા આવે. એનો વક ગુનો માર છોડીનો વક ગુનો તો બતાવો તમે. ઘણાય વક ગુના છે. હું વક ગુના છે ઇનામ એ બધું કોઈ કહેવાની જરૂર નહીં આમાં મારે. હું આવ્યો ત્યાં તો એ જ પૂછું છું કે બહુ થયું એટલે કે કોક છોડીઓના ફોન આવશે ના કે છે મારે છૂટાછેડા લેવા. કોના ફોન આવ છોડ્યો? શી કરી વાળા કોકના રોડના ફોન આવતા છે તો જતા રહે મને મૂકી બગીચા મોની હાલે કોકનો ફોન આવે તો તમે જુઓ તો ફોન ચાલુ અરે છોડીઓના ફોન આવતા ને તો આ ચોખલા વાળા દૂધો કરી નાખું તમે શું વાત કરો છો? અરે મને ચેકી મને મારી બાપ હા શું કહે છે માર છોડી? હા શું કહે છે?
આ મારો ફોન રહ્યો લ્યો જોઈ લ્યો કે પણ કોઈ છોડીના ફોન આયા હોય તો એમને હું તું એતાણ એમને ફોન આવશે આ ફોન આવશે તો કહું છું કે એમને તો નહીં કહેતી બેન એમને ગમે તે ના તો ફોન આવતા હોય કીધું તું મારા ભાઈ બંધ નો ફોન આવ્યો તો એમને જોડ્યા વગર એમને પછી કોઈ ફોન આવશે તું એ આમાં આ કેસા ભાઈ બંધ ફોન આવ્યો તો ને કેસા કોક છોડ્યો ના પણ હવે આપા છે એવાય હું મને માનવા બગીચામાં ના આવ્યા બાપુ તમે જુઓ તેવડા મોટા બગીચામાં મને મૂકીને આવતા રહ્યા તું હું કરવાનું રોવાનું બંધ કયો? કર તું અત્યારે એમ મારો વાંક ગુના આગળ મને છૂટું હાલવાનું કયો છે એમને થોડું છૂટું થઈ જતું હ છૂટું કીધા છૂટું થઈ જતું હ વાત કરે છે તે હું ના કહેતી છી. અને એ તો હું આને થોડો ટેરકાયો કે એકલી મેલી થોડો તારે જતું રહો ભાઈ એ તો અંગાથી લઈને જાવે તો લઈને આપવું પડે ઘેર એમને જો તે રસ્તામાં મેકી નવાય એટલી તો મને ખબર પડે છે એમને તો કોઈ ના મેકીને આવતું ના કશી વાત કરો છો યાર તમે તો પછી તાણા સમ કે છે તાણે તાણે કીધું અને તો ખરા રોજ અડધી અડધી રાતો સુધી હું ને હા હઈ ને બધું શિકાર હું વાતો કરે જતો હોય છે અને આ પાછો બોલલા રહે કે મારા છૂટા ખેડા લેવા તેઓ આનો જે હોય ને નિકાલ કરો તમે ન કે મારા છોડીને હું લઈ જવું અહીંથી પણ એ છોડી એ કહેવાનો ગુનો હોય તો ને આનો એનો ગુનો હોય તો એ સાબિત કરી બે જણા એકબીજા સાબિત કરી યાર. અને મારો છોડીનો ગુનો આવે ને તો હું આ એને જીવતી ને જીવતી દાટી દો બાયણામાં ને બાયણામાં અરે હજી મારો તો વાંક ખબર છે છે તો હું ઘરમાં ટોપો કઈ એનો મારું વખ છે. બતાવો હવે એ તો બધી ખબર છે એનો ચરિત્ર શું છે તાણે હું હોય કોઈ એવો વખ બતાવો મારી કોઈ છોડીનો. કરતા કઈ હો મારો કઈ ગુનો હોય તો કયો પણ એમાં આ કે છે મારા છૂટા ચાલ્યા પેલો આવા આ કે છે વાર છોડ્યો ફોન આવતા પણ બેમાની નક્કી તો કરવું પડે કે શું કારણ છે અમે બે જણા કી આપણ પછી એનો બધો ન્યાય થાય જે કરવો હોય બતાવો જે એવો ગુનો હોય મને માર બાપુ કરે છે મારો હું તમને બાપા કહું એક વસ્તુ જો મારે જોતી નહીં અને એ કારણે હું તમને કહી દઉં કે બધી રીતે હું સારું રાખતો હતો તમે જોતા જ હો કે એ તો હારું તો તું એ રાખતો તો ને તાણે? એ નથી રાખતી તને હું એને લઈ આવ્યો પછી ના પછી એને આજે બર્થડે હતો તે મૂકી દીધું કે આજે એનો બર્થડે છે કેક ની બેગ બધું લઈ જાઉં ને ફરવા લઈ જાઉં તે કેકઈ લીધી બે ત્રણ બગીચામાં જો કેકઈ કાપીને ખાધી તો પછી તાહાની લડાઈ છે તાણે અને મારે એ જ જાણવું છે ને તાન અને કેક ખાધી ને હા બાપા એના શેડી મારા ભાઈબંધનો ફોન આવ્યો વાલાનો બરાબર તે મેં વાલાને વાત કરીને એટલે વાલો કે એમ કે મારા આ રીતના મેટર થઈ જઈ છે એને ઝઘડો થયો થોડો આમ ભાઈબંધનો ફોન આવે મારે જવું તો પડે હા, એ તો બરોબર છે તારી વાત ભાઈ બંને ફોન આવ્યો તો જવું હોય પણ. બરાબર તે હું એને કીધું કે મેટર થઈ એટલે મેં હારે હું આવું છું ઈકણ બગીચાના બાજુમાં બીજો રસ્તો છે કે ઈકણ એને મેટર થઈ હતી ફોન મેં જેવો ભાઈબંધનો મેક્યો ને પહાણ થતો હતો ને તે કોકના અંગાત ફોનમાં વાત કરતી હતી અને કે બગીચામાં છું ને તું આય ને એ તારે પૂછવું ના પડે એ વખત કે કોનું વાત કરું છે એવું બાપા હું પૂછવો જ પણ મારા પેલા વાલાને મેટર થઈ હતી બરાબર અને એ ઉતાવળ મારે જવું પડી મારે એટલે ના પૂછ્યું મી અને એવું નહીં કે હું લેવા નહીં ગયો પાછો હું લેવાય ગયો છું પાછો પણ પૂછવાય ને કના અંગાથી બેઠી હતી રહીએ કના અંગાથી બેઠી જ છોડી બસ આટલી જ વાત હતી મી તને આવા સંસ્કાર આલ્યા છે પણ મારો કે તમે આવો ખોટો છે મારો નાખો છો મારો- મારા બાપ આપે તમે એવું કોઈ સંસ્કાર નહીં આલે ખોટા તેમ એવું કઈ વહી રહી હોય કોકના અંગાતે અને તમને ખબર છે કોણ હતું એ કોણ હતું કે કોણ હતું કે તે કોણ હતું અભ્રતાણ આ બર્થડે મનામાં તો ચીકર લઈને આવ્યો કારણ કે બેહાડી રાખવા લઈને આવ્યા ચીકર ખબર નહીં પડતી ચીકર કોના ફોન નહીં બનતા જતા રહે ચીકર એ તું આવો ભાઈ આવો બેહો જો જા બધે વિધાન એના જો રોડ પર કોઈક બબાલ થઈ છે તે કણ જ્યાં છે તે મોયા આવ્યો તો ઓય પણ થોડું કોમથી આવ્યો તો પછી કીધું લાયા બધો ઓટો મારતો જવું એવું એમ ત્યાં તો બર્થડે મનાયો કા હવે આ તો મનાય બનેવી લઈને આવ્યા હતા. ઓવા આ ફરા બગીચામાં આવ્યા તો બર્થડે મનાવવા માટે તમારે બનેવી લઈને તે આવ્યા મેં એ સ્ટેટસ બેટસ જોયો તો હતા એવું એમ ઓવ હં. લાયા તા મુએ વિશ કરું કેક બેક લાયા ને થોડીક જ ભાઈ ખરા તે તમે બને ખવરાઈ ગયા આ અડધા પર ખાઈ જઈ બેરી શું કર કહો બીજું સારું ભાઈ મજા ભાવ બીજું બધું શાંતિ છે શું કરો ભાઈ માસી બધા મજા બધા મજા આમ છે એકદમ કોઈ ચિંતા જેવું નહીં એવું એમ કે મારે બને વખો બખો જ નહીં પાડતા કા ના કશું કોઈ વખતો નહીં હા? કરતો ઘેર કોઈ કામ જ નહીં હોતું એવું? શાંતિથી ઘેરનું કામ કરે જેને રહે જઈએ શું કરીએ કયો ગોળિયું તારું અમૃત તો પેલે થયું તો આમ કોઈ ચિંતા હતા હા તમારે બને તો લોહી પી પી જાડી આવી બપ્પા જેવી થઈ જશે ને ચોથી કીધા તમારે જેવું હોય તો પાછી કહું ના રે ના કશું કોઈ નહીં ચૂપ શાંતિથી તમારે ઘેર દુઃખ તો. હોય એટલે મને ચિંતા કર ના ના ભાઈ કશું નહીં તમારે જેવા ભાઈ બેઠા હોય એમ કઈ દુઃખ હોય ખરું મારા એ રહ્યા તો હળી જેવા છે પણ તને ખોટું ત્રાસ આલાલ કર નકો ના પડે રે ના, લગીરે તરાસ નહીં છે હજી. આ પાછી કહેજે એમ તો કઈ પીને તમે એટા સી ખાટલામાં હોઈ રહું 24 કલાક રાજાન જેમ આ કોમ કરવાનું પણ અમૃત ઊંઘીએ ના રહેવાનું ના
કોમ હોય ઘરનું કોમ હોય ડોહાનું ને આવવાનું બીજું કોઈ કોમે ત્યાં હું સમય બે બેસો શું વધારે બેસો હું તો નહીં રાખતી નક માર બને એવી બજારમાં ને હારું લાવતો લખાતો હંગલોલા જેવો થઈ જતો હોય એવું થાય પછી વસ્તી ના વાતો કરે હારું હારું ખવરા શું ખોટું કા બોલું તમે આવા તો વધવાનું કોક જ દાડો હોય ના, કરવાનું કોમ. ખાવાનું બજારનું બીજું કે બહાર શું શાંતિ એમને આવો આરોપ ના નખાય જોયા બાયા વગર એ તો મમ્મી સાથે જઈને આગળ જઈને જોઈ આવવું પડે અને મી કોઈ એવા સંસ્કાર નહીં આલ્યા હપુરદા મને જોયા જોણા વગર તે મને મારી તમે જોત બાપુ અને ખોટો ખોટો આવો આરોપ નાખ્યો તમે જુઓ તો મારા આ ઘરમાં ના રવાય કોઈ ના તું બોલે નહીં અને આ બધાય તો મારી આબરૂ કાઢી નાખાય એવું કરી તો મને તો આમ જોયા ખબર નહીં પડતી, ખબર નહીં પડતી તને આ બધું જોતો બોતો નહીં નિંદામાં ઊંધું ગાડી ઉડી પડે છે. ખબર બબર પડે છે કે નહીં તમે તો અમારી આ બે ભાઈ બેવાની અમારી આબરૂ કાઢી નાખો છો અને એમને તમે જોમ તેમ માર છોડીને માર કરો તો એવું બધાય કેવું ચાલે આમાં બુદ્ધિ વગર નો છે કૂદું તો એ તો જોવું પડે હમું અત્યારે ઇના મંડાઈ ગયા તાણે? છે જૂતા છે લેવા છે આમ તને ટેકલું છે અલ્યા અમુક વસ્તુ તો વચ્ચે જોયેલી ને કોને વપરેલી એ ખોટી પડતી હોય છે તાણે એ બધું નક્કી કરવું પડે તાણે બધી હરખાઈ આવે એમને બધું જોયું એ બધું સાચું માની લેવાનું અને અને થોડા બળજા- છુદ્રો અપૂરતા થમ આમ કરો છો અને બળજા અમારી આટલી ઉંમર અમે કોઈ આમ રસ્તામાં નહીં કાઢી અમે બૈના પગ જોઈએ ને અમે એક્ટિવા તો ખબર પડે તાણે અને મારા મા બાપે કઈ સેવા સંસ્કાર નહીં જેવી. આલ્યા તા ખોટા વેમ કરો તું બોલે ને આમ. અને ભાઈ થોડું બોલવાનું રાખો અને થોડું કહેવાનું રાખો અપૂરતું આવું ના હોય આ ગળી તળી આ બધા ડખલાતો હોય ધ્વજાતો હોય જે સારું લાગે છે જ્યાં ત્યાં લડાઈ થાય તો મને એમ જ અને કરી જતી રહો રાગ ભાવ હોય ને આ તો અને આ બધું કર્યું અને ધોઈ જ્યાં ત્યાં જ્યાં આવ્યા લડાઈ થાય કે જતી રહો ઠેલા ભર પણ અને મને બાપા મારવા માંડ્યો બાપા મને એમ મને રહ્યું મારી મારી મને મોસેલો કરી નાખું બાપુ મારું મગજ બાપા એ વખત સટક્યું તું પાછું તમારું તો જિંદગીથી સટકેલું જ છે મને બગીચામાં મેકીને આવતા રહે પણ તમે કીધું જુઓ તો. હું આ તો હમણાં ક્યાં જો- છોડીનું કોણ ઘર ભાગે કોણ ઘર ભાગે નક આટલી ગોળા શાનનું બધું જુદું કરીને મેલી દીધું હોય નકર હું પણ આ તો મમ્મી એક તમારી સાચી જ શરમ થી પણ પછી ઈકણ બબાલ કરું તો ઈકણ બધો પછી પેલી આબરૂ થતી એટલે પછી નતો જો હું એ તો જોવું પડે હવે ભાઈ વાને છે હું વિચાર્યું કે વાય મગજ મારી કરે તો હમણાં બધું ભેગું થાય હા પણ આપણે શું કેવું છે એ તો હોમી સાથે જઈને જોવું પડે હું છે ને હું નહીં મારું ઈ કેવું છે ગોઠવટ જોવું તો તાણે? તારા. પણ બાપા એ વખત મગજ જ કોમ નતું હાલતું ને અમે તમે વિચારજો એવું અને થાય અમે તો મગજ કેવું છે થાય? ઠેકોણે રાખો થોડું આવું ને આવું ગોડું રાખશો નહીં અને અમે અમે જણા નહીં તમે આવી ભૂલો તો નહીં કરો કે અમે ના હવે નહીં કરું અને તારા એ મગજમાં હોય ને તો એ કહેજે પાછી આ છોડીઓનો ફોન આવશે એવું અમે તને ખબર પડી કે હું કશું એ કોઈ આવડું આવડું ઊંધું ઊંધું કૂટે છે ને આ આવડું આવડું કૂટી છે એ તો ફોન આ એવો ને કે જતા એવો બાપુ ને કે હું તો છે. કહું છું. આ થયું છે એવું પેલો આવડી પૂંટી જોઈ જોઈ ને પાછો આનો ફોન આવેલો અને એવું થઈ ગયું કે મને મેલીને આવતા એટલે કોઈક છોડીઓનો ફોન આવ્યો હું તો સમજુ કે મને મૂકીને આવતા રહ્યા વનવગડા જેવા મોટા બગીચામાં હું કોઈ જો તો કરું કયો હવે બીજી બધી વાતો છોડો અને વેવાઈ હવે છે ને આ તો બધું પતી ગયું કોઈ છૂટાછેડા લેવાના નહીં કોઈ નહીં એમાં બેવાને ખબર પડી જાય કે હું હતું હું નહોતું એ બરોબર અને આ તો મારો વાળો કાલ પાછો ભેગો થઈ જાય એવો હતો ને એવો ને એવો અને રોટલા બોટલા કરીએ શાંતિથી ખાઈને હવે ટાઈમ થયો છે તે ના ખાઈ હવે હું પીને જઉં જો. ના હોય તો મોડું થયું છે તે ના ખાઈ જો બાપુ અમે. અમુક ખાઈને જ જો ને હવે આ બધું હારે હળો. તમે આ તે બધું ઠેકોણા પડી ગયું હારાળો બનાવો રોટલા બોટલા હળો ખાઈને જઈએ તાણ એ સારું તો ના હોય તમે જઈને શાકભાજી ને એવું લેતા આવજો હાર હું લેતા વડે શાકભાજી લેતા આવું, હો. અલે તું જલ્દી લઈને આય કટક કરીને હો. હા હું જા જોણે જાણે વગર એમનેમ જો આવું થાય આ ભાઈ હું જા જોણવું તો પડે કે આ ને ધણીઓ રહ્યો જો અત્યારે આ સામાન્ય વાતોમાં અત્યારે આ છૂટાછેડા લીધી આ જેણી જેણી વાતમાં છૂટાછેડા ઉપર આવી જાય છે બોલો આ તો હમણાં આપણને જાણવા મળ્યું નકર ના જાણવા મળ્યું હોય તો હમણાં બેરું બોરું અરે આપણા મુએ ઘેરથી બેવાએ આવે ને હું પૂછ્યું તો હતું. ભાઈ પોણી પીવાય રહ્યો નહીં બોલો હું વાત કરું તમને અને ફોન એવો કર્યો કે તમે હાલ ને હાલ આવો કાકા ને 2 જણા આ અવાજ તે ઉતારા મેં કીધું બધાને ઈવાને આપણે. નહીં લઈ જાઓ એના પાછું બોલવાનું ઠેકાણું નહીં અમારે જણાનું તે કીધું મને એકલા જીવા દે છે શું છે આ બધું લેવડો તારે આપણે મોય બે આ મચરા ને બચરા કર્યું છે પાછા લે હળો તે આ વહુ ચા બા બનાવે તો પીએ જ પછી ખાવાનું કરીએ